બોલીએ સદગુરુ મહારાજની જય. એક ભજનની કડી છે. સંતોને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. સંતોને એમ કે ભાઈ સંત થવું ને એ આપણે 2 દિવસ પહેલાં એ વાત કરી હતી ભાઈ કે સત્સંગમાં ઘણીવાર વાક્ય આવે ભાઈ સહન કરે એ સંત થાય. એમાં કાલ પેલા સંત તુકારામની વાત કરી હતી. ભગવાન બુદ્ધ થઈ ગયા, બધાને ખબર છે. બુદ્ધ ભગવાન એક જગ્યાએ સત્સંગ કરતા. સત્સંગમાં તો એવું છે ભાઈ બધાને રસ પડે એવું ન હોય. સત્ય ચાલે એવો સબકા વેરી. એટલે એને સત્સંગ કરતા તો ત્યાં પરેશાન કરતા. પરેશાન કરતા ને એટલે બુદ્ધ ભગવાનને તો કાંઈ અસર ન થાય, પણ એનો શિષ્ય ગણ હોય ને કે આ લોકો આપણે હેરાન કરે કે આપણે બીજે હોઈ જાય છે. તો ભગવાન કે બીજે એવું થશે તો ક્યાંક બીજે જાવ. એ વાતે બરાબર છે, પણ એ બીજે જવું એનો કે હલ નથી. એના કરતાં તમે કે તમને પોતાને જેટલા દ્રઢ બનાવો એને સહન કરી લ્યો અને સ્થિરતા તમારી વધશે. એટલે પોતાની સ્થિરતા વધારવાની છે. પ્રમુખ સ્વામી મહાન સંત થઈ ગયા એમ કહેવાય. તો એક એના પાસે એક એનો ભક્ત આવ્યો હોય કે ભગવાન કે મારા કે પપ્પા છે ને કે તમને બહુ અપશબ્દો કીધા રાખે છે કે મને એ ગમતું નથી એમ. તો એ કે પણ મારા સુધી ક્યાં પહોંચ્યા જ નથી કે એ ઘરે હોય ને હું તો અહીંયા હોય. શબ્દો એ કે આવ્યા જ નથી તો મને શું કરવાના. અને કદાચ કે ગાંધીજીનું ઉદાહરણ દઈએ એમ. ગાંધીજીને એક ભાઈએ કે ગાળ દીધી એમ. ગાળ દીધી ને એટલે જો આ સંતો હોય એને કાંઈ અસર ન થાય. એ બાજુમાં ઊભા હોય ને તો એને એમ થાય કે ભાઈ આવા બધા મહાપુરુષ અને એને ગાળ દીધી કે તો એ કહે બાપુ કે તમને આયા કે આવા કેવા કેવા અપશબ્દો કીધા કે તમે કાંઈ કેમ કહેતા નથી. પણ એ કે મેં એ લીધા જ નથી કે કોઈ પણ કે વસ્તુ હોય તમે મને આપો તો હું લઉં તો મારી પાસે આવે ને. મેં કે લવ જ નહીં તો એ કે તમારી પાસે રહીએ ને એમ. એટલે એ કે મેં એ લીધું જ નથી એમ તો પછી મારી પાસે આવે ક્યાંથી. ને સંતોને તો ખરેખર વધુ પડતું સહન કરવાનું જ આવે એમ. ભૂતકાળમાં જે થઈ ગયા ને હાલમાં થશે બધાને સહન તો કરવાનું જ આવશે. હવે સત્સંગમાં હરજીવન બાપાની વાત કરે ગુરુ કૃપાથી અરુણ બાપુ. એ જાનામાં એને કે એવી રીતના માર્યો તો પાણી તૂટી ગઈ હતી. એ પાણી તૂટી ગઈ તોય એને મનમાં કાંઈ નહોતું.
કે એનો એક નિશ્ચય કરી લીધો કે ભાઈ જે છે એ આખું વિશ્વ ભગવાન જ છે, તો પછી વિરોધ કોનો કરવો, એ એની જગ્યાએ રાઈટ છે એમ. પણ મારે મારી સ્થિરતા કેળવવી પડે. એકવાર સત્સંગમાં ગુરુજીએ કીધું હતું કે આપણે કે આપણી પાસે જે સમજણ લેવા આવ્યા તે અર્જુન બાપાનો જ સત્સંગ છે, પણ એ કે આપણી પાસે સત્સંગ લેવા આવ્યો તો એ કે આપણે એને ઉપદેશ આપ્યો સત્સંગ કરી, અને પછી આપણે એને શું બનાવ્યા, તો કે આપણે એને પરમાત્મા બનાવ્યા, ભગવાન બનાવ્યા. તો પછી કે એ બધું બનાવ્યા પછી ભગવાન તો કે એની રીતે ગમે એમ હાલે, પછી આપણે હું કામ કાંઈ ખડી કરવી જોઈએ. ભગવાને જ એને બનાવી દીધા તો પછી આપણે જ ભગવાનને આધીન છીએ, અમે ભગવાન સિવાય કાંઈ છે નહીં, તો પછી સ્વીકારી લેવું જ પડે એમ. એટલે કહેવાય. અને ગુરુજીએ અહીંયા કેટલું એમ કે સહન કરતા હોય, અહીંયા કેટલાય વ્યક્તિ આવતા હોય, કોઈ આ તો જગત છે ભાઈ, જગત તો અવળું હાલે ને અવળું હાલે, કંઈક પ્રશંસા કરે, કંઈક ચોળાનો હાર પહેરાવે, પણ આપણી હોજરી કે મજબૂત કરવી, સંતો એ જ કરે એમ, પોતાની સ્થિરતા કેળવે, પોતાની સ્થિરતાથી જ એ ઊંચા આસન ઉપર બિરાજી શકે. બોલીએ સદગુરુ મહારાજની જય. ઉઠું કે હોઈ જાઉં?